સુરતમાં ટાંકી ધરાશાય મુદ્દે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે ગુજરાતમાં ભ્રષ્ટાચારના ભાજપનો ઘડો ભરાઈ ગયો છે। ક્યાંક પુલ તૂટે છે, લોકો મરી રહ્યા છે, તો ક્યાંક પાણીની ટાંકી તૂટે છે। ટાંકી તૂટી એ જ બતાવે છે કે ભાજપમાં ભ્રષ્ટાચાર ચારે તરફ છે। જ્યાં સુધી કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ મળતો નથી અને કમલમમાં પહોંચતા કમિશનને કારણે ભ્રષ્ટાચારને કારણે ચારે તરફ રસ્તા તૂટે છે, પુલ તૂટે છે, ટાંકી તૂટે છે અને લોકોના જીવ જઈ રહ્યા છે। આવનારા દિવસોમાં જનતાને સાથે રાખી અને આ ભાજપના ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરીશું।